નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરામાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે। પૈસાની લેતી દેતીમાં યુવકને માર મારતા યુવકનું મોત થયું છે। પાદરામાં સ્ટેશન વિસ્તાર સોખડા ખુર્દ રોડ પર આવેલ નર્મદા કેનાલ પાસે નશાકારક બનાવટી તાળીના પૈસા બાકીની ઉઘરાણી બાબતે યુવકને માર મારતા યુવકનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। યુવકની લાશ પાદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ, પોલીસ સ્ટાફ સહિત ડીવાયએસપી સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। બનાવની જાણ વાયુવેગે પ્રસરતા પાદરા સરકારી હોસ્પિટલ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન પણ કરી દેવામાં આવ્યા છે। ઘટના બની છે આખી? એમાં એવું હતું કે તાળીને કે પૈસા બાકી હતા ને, તો એ ભાઈએ મોબાઈલ લઈ લીધો, 1500 રૂપિયા જેવું હતું કે બાકી। એ ભાઈએ મોબાઈલ લઈ લીધો અને 2 થાપડો મારી દીધી। તો અમે એ લોકોને પૈસા આપવા ગયા અને પૂછવા ગયા કે તમે થાપડો કેમ મારી? તો એ લોકોએ ડાયરેક્ટ હુમલો જ કરી દીધો, દંડા લઈને મારવાનો। તો અમે લોકો દંડા મારે ને તો અમે નાઠા, તો પેલા અમે પાછળ રહી ગયા। તો એ લોકોને શું કર્યું છે અમને બી ખબર નહીં, ડાયરેક્ટ મારી જ નાખ્યા છે। કેટલા લોકો હતા? અને 4 જણ હતા એ લોકો અને એક લેડીઝ હતી। હવે અમને ખબર નહીં, અમે જે જોઈએ ને તો અમને ખબર પડે। જે ઓળખતા હતા એમને એ લોકોને લઈને અમે આ તાળીના કેટલા પૈસા બાકી હતા? 1500 રૂપિયા। અને એટલે કેટલા લોકો હતા અને એ લોકોએ શું લઈને માર્યા તમને? એ લોકોએ દંડા લઈને, બધા દંડા લઈને જ આવ્યા હતા। શું થયું પછી? પછી એ લોકોએ મારવાનું ડાયરેક્ટ ચાલુ કરી દીધું અને પછી તમે? અમે લોકો પછી નાહી તો નીકળી ગયા। અમે નાઠા પછી તો પેલા લોકો ભાઈ પાછા રહી ગયા, તો એ લોકોએ મારી નાખ્યા। રવિવાર સાંજના 7:30 ગાળામાં ડભાસા ગામનો વિકાસ પાટણવાડિયા નામનો ઈસમ સોખડા કેનાલ પાસે પૈસાની લેવદેવડ બાબતે સુરેશભાઈ તડવીના ઘરે ગયેલા અને 1500 રૂપિયાની લેવડદેવડ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં વિકાસ પાટણવાડિયાને સુરેશ તડવી તેમજ અન્ય ઈસમોએ ભેગા મળી વિકાસ પાટણવાડિયાને માર મારી એનું પોતાનું મોત નિપજાવેલ છે। જે બાબતે અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં સુરેશ તડવી તેમજ અન્ય ઈસમો વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે। સર, આ સમગ્ર ઘટના કઈ જગ્યાએ બનવા પામી? બનાવનું સ્થળ જે છે એ સોખડા કેનાલ પાસે બનાવ બનેલ છે, સુરેશ તડવીના ઘર પાસે। કુલ મુખ્ય 5 આરોપીઓ છે સર? કુલ મુખ્ય સુરેશ તડવી છે અને એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં બીજા અન્ય 4 થી 5 નીકળી શકે તેમ છે।